તો તમામ મિત્રોને જય બાપા સીતારામ ને તમારા બધાનું સ્વાગત છે આપણા આજના એક નવા વ્લોગ વિડીયોમાં। આજે છે મિત્રો રવિવાર અને ગયા રવિવારે તો આપણે જતા નેરવાળા મેરડી માતાજીના દર્શન કરવા માટે, પણ આ રવિવારે આપણે જવાનું છે લાલ દરવાજાવાળા ખોડિયારમાંના દર્શન કરવા માટે। થોડાક આપણે ડન કરી દેવાના છે। ગયા વખતે આપણે 10 કર્યા હતા, અત્યારે જોઈએ કેટલા થાય। ચાલો તો મિત્રો હવે આપણે ડન કરી લઈએ કેટલા થાય જોઈએ। ગયા વખતે 10 થયા હતા। 1 2 3 4 5 6 7 8 9 10 10 તો બસ કહેવાય મિત્રો, એટલા તો ઘણા। લાઈટ પૂરી થઈ ગઈ તો મિત્રો થોડી વાર પછી પાછા આપણે મળીશું। બાય। જોઈ લો મિત્રો, હવારમાં 2 મહેમાન આવી ગયા। જોયું, હેઠા ઉતરો મારા ભાઈ, હેઠા ઉતરો હાલો। લઈ આખા બિલ્ડિંગ નું ધ્યાન રાખે મિત્રો આ 2 જેટ ઉપર સુધી હોય। બોલો તો ભાઈ ખોડિયારમાંના દર્શન કરી લીધા લાલ દરવાજા વાળા। હવે જવું છે ને મેરડી માં, હાલો નેરવાળા મેરડી માતાજીના દર્શન કરી આવીએ। હવે કેમ બાકી સા એક નંબર છે ને? જયારે જાવ ત્યારે અહીંયા જ સાપી શકે। સુરત ની ફેમસ સા છે ભાઈ। અહીંયા ગાય માતાના દર્શન થઈ ગયા હવારમાં। સુરતમાં ગાય માતાના દર્શન કરવા એટલે બહુ અઘરી વાત છે ભાઈ। પાછા ગીરના ગાય, ગીરના ગાય માતા ના ભાઈ। આ રોડ તો નેર વાળો તો ભાઈ જાગતો રોડ છે હો ભાઈ। જાગતો તમે ક્યારે તમે નીકળો એ જાગતો હોય। નેર વાળી માં નેર વાળા ખાલી હાથ કરો તો હાથ હલકા। આજે તમારે આટલો કરવાનો હોય તો જ્યાં ઈ જોડે લાગતો રોડ નેર વાળો જોઈ લો। આપડે માતાજી નોરતા રહ્યા, આપડે કઈ ન ખવાય, ગાડીને ખવડાવવું પડે ને કા સવારના પરમાં। કારણ કે લાલ દરવાજે દર્શન કરી આવ્યા, નેરવાળા મેરડી માતાજીના કરી આવ્યા। હાલો ભાઈ, નેરવાળા મેરડી માતાજીના દર્શન કરી લેવાના છે। અડધી રાતનો વકારો કે ને યા નેરવાળા મેરડીમાં। તો મિત્રો હવારનું વાતાવરણ જોઈ લો, કાંઈ ઘટે ને એવું શાંત વાતાવરણ છે। જોઈ લો કેવું મસ્ત વાતાવરણ છે। આ બાજુ કેવું સરસ લાગે। જો અહીં સૂરજનારાયણ દાદા નીકળવાના છે બહાર। તો મિત્રો હવે હું તમને જણાવું એક ખાસ વાત। અમે રાતે નક્કી કર્યું 3 જણાએ કે આપણે છે ને સવારે ખોડિયારમાં હાલીને જવાનું છે। લાલ દરવાજા મંદિર છે ને હાલીને જવાનું છે। પણ સવારે એક વ્યક્તિ ઉઠ્યો નહીં, એ ફરી ગયો હાલો। સવારે ઉઠ્યો જ ને કેટલા ફોન કર્યા, અલાર્મ વાગ્યો તોય હાલો ઉઠતો નતો। તો દિલીપભાઈને મેં ફોન કર્યો, 5:30 જેવું થઈ ગયું હતું, નીકળવાનું હતું 5 વાગે। એક કામ કરીએ, હું આપણે 2 છે ને ગાડી લઈને જઈ આવીએ ખોડિયારમાં। એવું કઈ ન હોય કે ભાઈ હાલીને કીધું એટલે હાલીને જ જવું પડે, દર્શન તો ગમે એમ કરી। એટલે મેં કીધું આપણે છે ને ગાડી લઈને ખોડિયારમાં દર્શન કરી આવીએ। તો અમે 2 ભાઈઓ ગયા ગાડી લઈને દર્શન કરવા। દર્શન કર્યા, દર્શન કરીને પછી આવતા હતા અમે 2 રસ્તામાં। તો દિલીપભાઈ કે એક કામ કરીએ કે આપણે છે ને નેરવાળા મેરડીમાં દર્શન કરી આવીએ। તો હું કહું એ વાત સાચી, હાલને આપણે પાસે ટાઈમ છે ન્યાય કરી આવીએ દર્શન। પછી અમે 2 ભાઈ ગયા ને ભાઈ નેર કાંઠાનું ધરમ અને એ ભાઈ નેરવાળીમાં મેરડીમાં
પણ નથી કેતા નહેર કાંઠાનું ધરમ ને ભાઈ નહેર વાળી મેલડીમાં. પછી તો ભાઈ એના પણ દર્શન કર્યા અમે. નહેર વાળા મેલડી માતાજીના દર્શન કરી લીધા ને હું આમ તો જે વસ્તુ થઈ એ હારી જ થઈ. ઓલો આપણે હાલીને જાવ તો ખાલી ખોડિયાર માતાજીના જ દર્શન થાત ને ઓટોમેટિક એવું બધું ગોઠવાઈ ગયું ને તો એકારે બે માતાજીના દર્શન થઈ જાય. નહેરવાળા મેલડી માતાજીના થઈ જાય અને ખોડિયાર માતાના દર્શન થઈ જાય. એટલે આ વસ્તુ છે ને ઓટોમેટિક ગોઠવાઈ જાય. આ ઓલ નથી કેતા માં જયારે બોલાવે ને ત્યારે જ આપણે જઈ શકીએ. બાકી તમે ગમે એમ કરો ને ભાઈ ના મેળ આવે. આ તો માનો બોલાવો હતો એટલે ભાઈ બે જગ્યાએ દર્શન થાય એકારે. ઓ માય ગોડ, જય સૂરજ નારાયણ દાદા. જોઈ લે ભાઈ વ્યૂ તો જોવો તમે. હા હાય, સુખનો સૂરજ આને કહેવાય ભાઈ. ઈ પાછો સુરતમાં ઉગે જોવો તો ખરી. જય સૂરજ નારાયણ દાદા. ભાઈ બધા લોકો દર્શન કરી લેજો. એલા એલા આ તો ખુરશી ઉપર બેસી ગઈ. અહીંયા શું કરે હે? ખુરશી ઉપર શું કરે બેઠી બેઠી? મિયાઉ 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 મિયાઉ. જો વિડીયો ભાવે ને એટલે ભાગે. જોયું જોયું. તને મારી પથ્થરીમાં હુવરાવ દો. હુઈ જાય હુઈ જા હુઈ જા હુઈ જા. નથી દેવું જા. નથી દેવું. જો તો કેમ જો જોવો તો કેમ જો એ નથી દેવું જા. નથી દેવું. નથી દેવું. મ્યાઉ. જી જોયું. આવી આવી આવી. તો મિત્રો ફાઇનલી આપણે ખાતે આવી ગયા છીએ અત્યારે કામ કરવા માટે. ને આ થઈ ગયા હંસવાળા સવારમાં. મિત્રો તમે લોકો હોટફિક્સમાં બેસતા હોય તો તમારા કોઈને એવા કારીગર છે જો આ સગડીઓમાં કાયમ છે ને સીધી કરી નાખીએ ને આમ સીધી તો સવાર આવીએ ને તો આમ આડી હોય આખી. જો બધી સગડી જોઈ લ્યા, બધી આડી. અમારે જો આવી રીતના કારીગર છે. તમારે કોઈને આવા કારીગર હોય તો પાછા કોમેન્ટ કરજો. આ જો નવી ડિઝાઇન આવી હાડીની. આ પટ્ટી છે જો આ રીતની. આ ગળું છે ને ઓલા છે બુટા છે. નવી ડિઝાઇન આવી છે ભાઈ. હાડીનું ચાલુ કર્યું છે હવે. બા હાટે ઉપાડી લેવાનું છે. તો મિત્રો ઘડીક ચા પાણી પી લે પેલા. તો મજા આવે ચા પાણી પી લે તો મિત્રો 1:30 વાગો આવ્યો ને અત્યારે ફરાળ કરવા માટે આવ્યો છું. ને આજે પાછો મિત્રો રવિવાર પણ છે એટલે આજની રવિવારની ફરાળમાં તમે જો આવી રીતનું કંઈક છે બધી વસ્તુ જોઈ લો. આ ટેટી છે, સાસ ને કેરી ને આવી બધી વસ્તુ છે ભાઈ આજની ફરાળમાં. ગામ આખું રવિવારે હોતું હોય ને આપણે રવિવારે કામ કરવાનું. પછી કામે લાગ્યા રહ બાપી. ટાટો ટાટો રાહ. તો મિત્રો આ અમારા ભાઈ એક છે ને ફ્લિપકાર્ટમાં બેગ મૂક્યું હતું. એને એમ કે મોટો ઠેલો આવશે તો એવડો એવો જ ઠેલો આવ્યો. જોવો તો ફ્લિપકાર્ટમાં જોયો અને એને આ ઠેલો મૂક્યો હતો. એને એમ કે બહુ મોટો આવશે પણ મોટો ને હાવ એવડો આવ્યો. 250 રૂપિયા દેવાય ગઈ. હા ને પાછા અંદર ખાના થોડા, એક ખાનું ને આ 2 ખાનું. બે ખાના કે આમાં ટિફિન લઈ જવાનું. આમાં ક્યાં ટિફિન માય એમ છે. એ તો વાત છે. આમાં એક રોટલી હેરખી નથી માય એમ. એટલે આવી રીતે તમે ન છેતરાતા. જોઈને બધું લેજો. ફોટા ઉપર ન લેતા. આ તો અમારે એને બેનું એટલે હું તમને જણાવું. હાલો ભાઈ રાહ પી લીધો. બરફ ખાઈ લેવાનો છે. ઓર્ડર આપ્યો છે 10 વાળા 2. જો આ ભાઈ વેસે છે સ્પેશિયલ. હો વાહ ભાઈ વાહ. જો બરફ આવી ગયો ભાઈ. તો મિત્રો ખાલી 10 રૂપિયાનો બરફ હો ભાઈ. પેલા રહ પીધો ને માથે પછી બરફ ખાય. ફક્ત 10 રૂપિયાનો હોય સુરતમાં પાછો. તો મિત્રો હવે ઘડીક આપણે કામકાજ કરી લઈએ. જો આવી રીતનું કઈક કામ હાલે છે દુપટ્ટાનું. જો હું સાગરો બે આ બધા મશીનો કોઈ નથી બેઠું, ખાલી છે અત્યારે. આમ બે છે. જો સાગરો જરો મજા આવે ને લા. રવિવારે કામ કરવાનું હા એ વાત સાચી કે મગજ મારી નહીં. પંખો કેવો ફરે. જો તો મિત્રો આવી રીતનું કઈક કામકાજ છે તો પેલા આમ બે છે ને થોડુંક કામકાજ પતાવી નાખીએ, કામ કરી નાખીએ.
કઈક 200-300 નું કા હોવ 200-300 નું કામ થઈ જાય પછી વાપરવાનું થઈ જાય ને કા પછી કઈ તો હોટલમાં હોઈ જાય પાછા. હોટલમાં જઈને ખાઈ લેવાનું જલસા કરવાના કેમ હોવ હોવ હાલો હાલો મિત્રો પેલા આપણે કામ કરી દઈએ કપડાનું કોઈ નવું કલેક્શન આવી ગયું છે જોડીઓમાં કોઈ લેવું હોય તો કેજો આ મારે છે ને ઈ જો છે સેમ મેં અહીંથી જ લીધા હતા બીજા કઈ નથી ફાવતા આવે કઈ હા આવા ન લેવા મારે મને ખબર છે બહુ વજન છે આમ તારે હળવા હોય તો દાદા આ હળવા લાગે નાઇકમાં પહેરે એવા ઈ હાડા હાલતું નહીં વસ્તુ કેવી કાઢે વસ્તુ ચા લીધી હજી એવા એવા તળિયા છે હજી કહાણા નથી લઈ લઈએ હાલની જોડી હે કાંઈ પહેરવા જાવ શું પહેરવા તો ઈ લઈ લે આ. લેવાનું તો મારા ને લીધું આણા આમ થાય આમ થાય ભાઈ હારે જાય ને તો આમ થાય જો યારે લાઈ હારે જાવ ભાઈ વાત કેતો હાલો ઉપાડો ઈ. તો ભાઈ લેવાનું હતું મારા ને અમારા દિલીપભાઈ ભાઈ સાઈનલો કર્યો છે જોવો અત્યારે ચપ્પલ લીધા છે અમારા દિલીપભાઈ પીવાના ટાઈમ જોડીઓ માંથી ખરીદી કરી લીધી અમારા દિલીપભાઈ જો આવું થાય ભાઈ જાય કોક રે ને લેવાનું કોક ને હોય લેવાય જાય આપડે લેવાનું હતું મારા ને અમારા દિલીપભાઈ લઈ લીધું ભાઈ હા એવું થાય છે ભાઈ એવું દર થાય વખતે આવું થાય યાર દર વખતે આવું થાય છે ભાઈ કોક ને જવાનું જ બંધ કરવું છે ખાવામાં કંટાળો આવે ખાવામાં વાંધો બોલો આપણું ખરીદી થઈ જાય છે બીજા ખરી રહી ગયો મેં હાલો કઈ નથી લીધું બોલો ખરીદી કરવા જાય તમારા કાનાભાઈ ની મારી ખરીદી મેં તો કેટલા બધા ફોટા પાડી લીધા ઘડીક માં તો ઓલા મહિન્દર જઈને ટી શર્ટ પહેરી આવ્યો બે ત્રણ પછી કે ભાઈ આ નથી ગમતું તો મિત્રો અત્યારે ઘરે પહોંચી ગયા છે અને આપણે આવી રીતનું કઈક જમવાનું છે સાંજનું ત્યારે અમારા ભુવા જઈને જો બધા જમી લે અત્યારે ઘરે ભજીયા બનાવવાના હતા પણ કાનાભાઈ ની ઘરે આવા ભજીયા ખાવાનું નથી થઈ ગયું છે આજે હા હાલો તો કરે હરી તો ભાઈ આવી રીતનું કઈક જમવાનું છે હવે પેલા જમી લઈએ ને મળીએ પછી પાછા ચાલો તો મિત્રો આજે અમને આ ટેટી ખાતા ખાતા બે ત્રણ વ્યક્તિ અમારા ગામના છે એની યાદ આવે છે એમાં કરશનભાઈ દેવી પૂંજા તેમજ રાજુભાઈ દેવી પૂંજા કારણ કે એ લોકો ટેટી નું તરબૂચ નું વાવેતર કરતા તો વાત પૂછોમાં એવું વાવેતર કરે અને એ મિત્રો અમને એમને ખવડાવતા વિચાર કરો એ કે ખાઈ જાવ તમ તારે જયારે ખાવી ત્યારે એટલું આપણું રાખે વિચાર કરો આજે ટેટી ખાવા મળી ને એની યાદ આવી બોલો પણ એની ટેટી ભાઈ ઓર્ગેનિક હોય હે એની ટેટી છે ને ભાઈ દવા વગેરેની હોય અને ઓર્ગેનિક હોય ને તમને મીઠી એટલી લાગે ને એની વાત જ તમે લાવવા જોઈએ એટલે કરશનભાઈ ને રાજુભાઈ દેવી પૂજક ને આપણે યાદ કરવા પડે કેમ કે ભાઈ આ ટેટી તો હવે શહેરની ટેટી તો તમને ખબર છે કેવી હોય આપણી કેમિકલ થી પકવેલી ને આવે ભાઈ એટલે ભાઈ રાજુભાઈ તમારી ટેટી અમે દેહમાં આવીશું ને એટલે ખાવું કરશનભાઈ તમને યાદ કરીએ કરશનભાઈ દર વખતે એમ જ કે ભાઈ ઓર્ગેનિક જ હોય એની ટેટી અને ખરેખર ખાઈને એટલે એમ થાય ઓર્ગેનિક જ છે એટલે કરશનભાઈ તમારી ટેટી અમે દેવામાં આવીશું ને એટલે ખાવાના છીએ તમે જો ભાઈ વિડીયો જોતા હોય તો કરશનભાઈ ને વિડીયો મોકલી દેજો રાજુભાઈ ને કરશનભાઈ ને બે ને એટલે કરશનભાઈ મુલાકાત લેવાની છે દેહમાં આવીને હમણાં જોવો તમે મેં ટી શર્ટ કેમ પહેર્યું ઊંધું પહેર્યું ઊંધું પહેર્યું તો કરશનભાઈ અને રાજુભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કારણ કે અમે જયારે ગામડે હોય છે ત્યારે તમે બોલાવો છો કે અમારે વાડે આવી જાઓ તમે તારે ટેટી ને તરબૂચ ને ખાવા એટલે આજે અમે ટેટી મળી ને એટલે તમારી યાદ આવી છે બાકી તમે જો મારો આ વિડીયો જોતા હોય તો જરાક સરસ મજાની કોમેન્ટ કરી દેજો બાકી કઈ નહીં મિત્રો આજ માટે એટલું જ છે તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો ને આપણી આ યુટ્યુબ ચેનલ ને મિત્રો સબસ્ક્રાઇબ કરતા જજો ચાલો બાકી બધાને જય માતાજી જય માતાજી ટેટી ખાતા હતા હો ભાઈ ટેટી ખાતા જાઓ મીઠી મીઠી આ ટેટી ખાતા જાજો હો પાછા મીઠી તો નથી પણ હવે ઠીક ઠીક છે ભાઈ કરશનભાઈ ને મારા બાપા વખત નો સંબંધ છે હો ભાઈ એને એનું ફ્રૂટ બધું પાકતું ને બકાલો ની મારા બાપા ભરી જતા રિક્ષામાં ઉમના છે ઈ સંબંધ હજી કરશનભાઈ જાળવી રાખ્યો હા હો ભાઈ કરશનભાઈ ની ટેટી તો ખાવાની જ છે વાડાઈ જઈને હો ટેટી એવી મીઠી થાય હો ભાઈ રાજુભાઈ ના પોપિયા રાજુના પોપિયા ને કેરી બતાવી છો અમે ગામડે જાઉં ત્યારે એનું વાડે જાઉં બધા આપણે એની મુલાકાત કરશું હાલો બાકી હવે ટેટી ખાઈ ભૂલી જવાનું છે કારણ કે તમને ખબર છે 4 વાગ્યાનો લોક ચાલુ છે ગણી લો કેટલી કલાક
ચાલો બાકી બધા જય માતાજી.